અમદાવાદ જિલ્લા ભાજપના હોદ્દેદારો જ ઘેલસામાં નિયમોને ઘોડીને પી ગયા। 5 વર્ષ પહેલા વિરમગામ નગરપાલિકામાં ચૂંટણીમાં ભાજપ સામે ઉમેદવારી નોંધાવનાર કાર્યકર્તાઓને 6 વર્ષ માટે પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા। પક્ષ વિરોધી પ્રવૃત્તિ તેમજ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જઈને અપક્ષ ઉમેદવારી કરનાર વિરમગામના 5 લોકોને 6 વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા હતા। હજુ 6 વર્ષ પૂર્ણ ન થાય તે પહેલાં જ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારને વિરમગામ નગરપાલિકાની ચૂંટણીમાં ફરી ઉમેદવાર બનાવી તેમજ પોતાના જ પરિવારના સભ્યોને ચૂંટણીમાં મેદાનમાં ઉતારાયા અને બિનહરીફ પણ કરવામાં આવ્યા છે। વિરમગામ નગરપાલિકાની 5 વર્ષ પહેલાં યોજાયેલી ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 5ને સસ્પેન્ડ કરવાના અમદાવાદ જિલ્લા ભાજપના એક પ્રેસ નોટ ફરી સામે આવી છે, જેમાં 26/2/2021ના રોજ અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા વિરમગામ નગરપાલિકા ભાજપ સામે અપક્ષ ઉમેદવારી નોંધાવનાર રઘુભાઈ અલગોતર, નાનુજી ઠાકોર, સુરેશભાઈ જે દલવાડી, રાજેશભાઈ સોલંકી તેમજ ગાર્ગીબેન રક્ષિતભાઈ વ્યાસ નાઓને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। બીજી બાજુ વિરમગામ નગરપાલિકાની વર્ષ 2026 ચાલુ વર્ષની ચૂંટણીમાં થોડા દિવસ પહેલાં જ મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં સાધનાબેન રાજુભાઈ સોલંકી, સુરેશભાઈ જગદીશભાઈ દલવાડી, ગાર્ગીબેન રક્ષિતભાઈ વ્યાસ તેમજ મંજુલાબેન નાનુભાઈ ઠાકોરને મેન્ડેટ આપીને ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા હતા, જેમાં અનેક લોકો બિનહરીફ પણ ચૂંટાઈ આવ્યા છે। ત્યારે એમ કહી શકાય કે શિસ્તબદ્ધ પાર્ટી દ્વારા પણ પોતાના નિયમોને ફાયદા માટે ગમે ત્યારે નેવી મૂકી શકે।